શરૂઆત કરતા પહેલા એક નાની વિનંતી. જો તમે પણ રોજનું સચોટ રાશિફળ, ગ્રહોની ચાલ અને જીવનમાં આગળ વધવા માટે આધ્યાત્મિક માર્ગદર્શન મેળવવા માંગતા હો તો હમણાં જ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂર દબાવો. કારણ કે અહીં તમને માત્ર રાશિફળ નહીં પણ જીવનને સાચી દિશા આપતી વાતો પણ મળશે. તો ચાલો હવે જાણીએ કે 19 મે અને 20 મેના આ બે ખાસ દિવસો કન્યા રાશિના લોકો માટે શું સંદેશ લઈને આવ્યા છે. કન્યા રાશિના જાતકો માટે 19 અને 20 મેના દિવસો ખૂબ જ ખાસ માનવામાં આવી રહ્યા છે. આ બંને દિવસોમાં બનેલા ગ્રહયોગો તમારા જીવનના અનેક ક્ષેત્રોમાં અસર પાડવાના છે. 19 મેના દિવસે શુક્લ પક્ષની તૃતીયા તિથિ રહેશે અને ચંદ્રમા મિથુન રાશિમાં પ્રવેશ કરશે. મિથુન રાશિમાં પહેલેથી જ ગુરુ અને શુક્રની ઉપસ્થિતિ હોવાથી ચંદ્રમા સાથે મળીને ગજકેસરી યોગ અને ત્રિગ્રહી યોગનું નિર્માણ થશે. સાથે જ રવિ યોગ પણ સક્રિય રહેશે. બીજી તરફ 20 મેના દિવસે શુક્લ પક્ષની ચતુર્થી તિથિ રહેશે અને ચંદ્રમા મિથુન રાશિમાં જ રહેશે. પુનર્વસુ નક્ષત્ર અને ગણ નામના યોગના કારણે આ દિવસ વધુ આધ્યાત્મિક અને વિચારશીલ બનશે. આ બધા ગ્રહયોગોનો સીધો પ્રભાવ તમારી કારકિર્દી, આરોગ્ય, સંબંધો અને માનસિક સ્થિતિ પર જોવા મળશે. સૌથી પહેલા આરોગ્યની વાત કરીએ તો આ બંને દિવસ આરોગ્યની દ્રષ્ટિએ સારા રહેશે. છેલ્લા થોડા સમયથી જો કોઈ શારીરિક સમસ્યા ચાલી રહી હોય, દવાઓનો અસર મોડો દેખાતો હોય અથવા માનસિક થાક અનુભવાતો હોય તો હવે ધીમે ધીમે રાહત મળવાની શરૂઆત થશે. ખાસ કરીને જે લોકો લાંબા સમયથી સ્ટ્રેસમાં જીવતા હતા તેમને માનસિક શાંતિનો અનુભવ થશે. ચંદ્રમા તમારા લાભસ્થાનના સ્વામી બની કર્મસ્થાનમાં પ્રવેશ કરી રહ્યા છે, એટલે શરીર અને મન બંનેમાં નવી ઉર્જા અનુભવાશે. પરંતુ ધ્યાન રાખવાનું એ રહેશે કે કામના દબાણને લીધે ઊંઘમાં બેદરકારી ન રાખવી. પૂરતી ઊંઘ અને યોગ્ય આહાર આ દિવસોમાં ખૂબ જરૂરી રહેશે. કર્મસ્થાનમાં 3 ગ્રહોની હાજરી તમારા કામકાજના ક્ષેત્રને ખૂબ જ સક્રિય બનાવશે. નોકરી કરતા લોકો માટે આ દિવસોમાં કામનું પ્રેશર વધી શકે છે. ઓફિસમાં નવી જવાબદારીઓ આવી શકે છે અથવા કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ તમારા હાથમાં આવી શકે છે. તમને તમારા કામમાં વધુ ધ્યાન આપવાની જરૂર પડશે. નાની ભૂલ પણ મોટું નુકસાન કરાવી શકે છે. ખાસ કરીને 19 મેના દિવસે કોઈપણ પ્રકારનું રોકાણ કરતા પહેલા ખૂબ વિચારવું. કોઈની વાતમાં આવીને પૈસા લગાવવાનું ટાળવું. દરેક દસ્તાવેજ ચેક કર્યા વગર કોઈ નિર્ણય ન લેવો. બિઝનેસ કરતા લોકો માટે આ સમય મિશ્ર પરિણામો આપનાર રહેશે. એક તરફ નવા ગ્રાહકો અને નવી ડીલ્સ મળવાની શક્યતા છે તો બીજી તરફ જૂના કામોમાં વિલંબ થવાની પણ શક્યતા છે. જો તમે મેડિકલ, ફાર્મસી, હેલ્થકેર અથવા મેડિકલ ઇક્વિપમેન્ટ સંબંધિત બિઝનેસ સાથે જોડાયેલા હો તો આ સમય તમને સારો નફો અપાવી શકે છે. કોઈ મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે, પરંતુ કામમાં ઉતાવળ કરશો તો નુકસાન થઈ શકે છે. ગ્રાહકો સાથે વાત કરતી વખતે ધીરજ રાખવી ખૂબ જરૂરી રહેશે. આ દિવસોમાં તમારું મન વારંવાર ઘર અને પરિવાર તરફ ખેંચાશે. ઘરનું વાતાવરણ સુધારવાની ઈચ્છા થશે. કેટલાક લોકો ઘરનું રિનોવેશન કરાવી શકે છે અથવા ઘર માટે નવી ખરીદી કરી શકે છે. જૂની ખરાબ વસ્તુઓને બદલી નવી વ્યવસ્થા કરવાની ઈચ્છા જાગશે. પરિવારના લોકો સાથે વધુ સમય પસાર કરવાનો મોકો મળશે, પરંતુ સાથે જ ગુસ્સા અને અહંકારથી બચવાની જરૂર છે. નાની વાતમાં ઉગ્ર પ્રતિક્રિયા આપશો તો સંબંધોમાં તણાવ આવી શકે છે. સામાજિક જીવનમાં પણ આ દિવસો ખૂબ મહત્વના રહેશે. લોકો તમારા વ્યક્તિત્વ તરફ આકર્ષિત થશે. તમારી વાત કરવાની રીત અને આત્મવિશ્વાસ બીજા લોકો પર અસર કરશે. જો તમે કોઈ સામાજિક કાર્યમાં જોડાયેલા હો અથવા લોકો સાથે કામ કરતા હો તો તમારી લોકપ્રિયતા વધી શકે છે. પરંતુ એક વાત યાદ રાખજો, બધાને ખુશ રાખવાનો પ્રયાસ કરતા પોતાના મનની શાંતિ ન ગુમાવી દેવી. જ્યાં જરૂર હોય ત્યાં ના કહેવાની હિંમત રાખવી. પ્રેમ જીવનની વાત કરીએ તો આ સમય ખૂબ જ સુંદર રહેશે. જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો ધીમે ધીમે દૂર થશે. બંને વચ્ચે ફરીથી પ્રેમ અને વિશ્વાસ વધશે. જે લોકો રિલેશનશિપમાં છે તેઓ માટે આ દિવસો ખાસ રોમેન્ટિક બની શકે છે. એકબીજાની સાથે વધુ સમય પસાર કરવાનો મોકો મળશે. જીવનસાથી તરફથી સહયોગ અને સમર્થન મળશે. જો છેલ્લા થોડા સમયથી કોઈ ગેરસમજ ચાલી રહી હોય તો હવે વાતચીત દ્વારા તે દૂર થઈ શકે છે. પરિણીત જીવનમાં પણ સકારાત્મકતા જોવા મળશે. ઘરનું વાતાવરણ હળવું અને ખુશનુમા રહેશે. જીવનસાથી સાથે ભવિષ્યને લઈને મહત્વપૂર્ણ ચર્ચાઓ થઈ શકે છે. કેટલાક લોકો નવા ઘર, વાહન અથવા પરિવાર વધારવા અંગે વિચાર કરી શકે છે. પરંતુ ધ્યાન રાખવાનું કે કામના સ્ટ્રેસને કારણે સંબંધોમાં અંતર ન આવે.
સમય કાઢીને પોતાના લોકો સાથે બેસવું ખૂબ જરૂરી રહેશે. આર્થિક સ્થિતિની વાત કરીએ તો પૈસાની આવક રહેશે, પરંતુ ખર્ચ પણ વધશે. ખાસ કરીને ઘર, પરિવાર અને સુવિધાઓ પાછળ ખર્ચ થઈ શકે છે. કેટલાક લોકો લક્ઝરી વસ્તુઓ ખરીદવાની ઈચ્છા રાખશે. જો કે રોકાણ કરતા પહેલા યોગ્ય સલાહ લેવી જરૂરી રહેશે. શેરબજાર અથવા જોખમી રોકાણોમાં ઉતાવળ ન કરવી. આ સમય મહેનતથી કમાણી કરાવશે, પરંતુ શોર્ટકટથી નહીં. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે આ સમય થોડો પડકારજનક રહી શકે છે. ખાસ કરીને હાયર એજ્યુકેશનમાં જોડાયેલા વિદ્યાર્થીઓએ વધુ મહેનત કરવાની જરૂર પડશે. ધ્યાન ભટકવાની શક્યતા રહેશે. આસપાસની સ્પર્ધા જોઈને થોડી નિરાશા પણ થઈ શકે છે, પરંતુ જો તમે સતત પ્રયત્ન કરશો તો ધીમે ધીમે સફળતા મળતી જશે. આ સમય તમને શીખવશે કે જીવનમાં કોઈપણ મોટી સિદ્ધિ માટે ધીરજ અને સતત મહેનત કેટલી જરૂરી છે. નાના બાળકોના માતાપિતાને બાળકોના અભ્યાસને લઈને થોડી ચિંતા થઈ શકે છે. બાળકોનું ધ્યાન ભટકી શકે છે અથવા અભ્યાસમાં રસ ઓછો દેખાઈ શકે છે. તેમને ગુસ્સે થવાના બદલે પ્રેમથી સમજાવવાની જરૂર રહેશે. બાળકો સાથે સમય પસાર કરશો તો તેમની સમસ્યાઓ સમજવામાં સરળતા રહેશે. 19 મેના દિવસે બપોર પછીનો સમય ખાસ લાભદાયક રહેશે. જો કોઈ મહત્વપૂર્ણ મીટિંગ, ડીલ અથવા કામ હોય તો તે બપોર પછી કરવું વધુ સારું રહેશે. મનમાં આત્મવિશ્વાસ વધશે અને અટકેલા કામોમાં ગતિ આવશે. કેટલાક લોકોને અચાનક સારા સમાચાર મળી શકે છે. ખાસ કરીને કરિયર અને પૈસા સંબંધિત બાબતોમાં રાહત મળશે. 20 મેનો દિવસ આધ્યાત્મિક રીતે વધુ મજબૂત બનાવનાર રહેશે. મનમાં જીવન વિશે ગંભીર વિચારો આવી શકે છે. તમે પોતાની ભૂલો સમજવાનો પ્રયાસ કરશો અને જીવનમાં સુધારો લાવવા માંગશો. કેટલાક લોકો મંદિર, ધ્યાન અથવા પૂજા પાઠ તરફ આકર્ષિત થઈ શકે છે. મનની અંદર ચાલતી ગૂંચવણ ધીમે ધીમે દૂર થશે. આ બંને દિવસોમાં સૌથી વધુ ધ્યાન પોતાના સ્વભાવ પર આપવાનું રહેશે. ગુસ્સો, ઉતાવળ અને અહંકાર તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. ખાસ કરીને ઓફિસ અથવા પરિવારના લોકો સાથે વાત કરતી વખતે શબ્દોનું ધ્યાન રાખવું, કારણ કે એક ખોટો શબ્દ સારા સંબંધોને બગાડી શકે છે. શાંતિ અને ધીરજ રાખશો તો પરિસ્થિતિ તમારા પક્ષમાં આવશે. કન્યા રાશિના ઘણા લોકો આ દિવસોમાં પોતાના ભવિષ્ય વિશે ગંભીર નિર્ણય લઈ શકે છે. કેટલાક લોકો નવી નોકરી વિશે વિચારશે તો કેટલાક પોતાનો બિઝનેસ વધારવા માટે યોજના બનાવી શકે છે. જો કે કોઈ પણ મોટો નિર્ણય ઉતાવળમાં ન લેવો. સમય લઈને વિચારવું અને પછી આગળ વધવું વધુ સારું રહેશે. કુલ મળીને જોવામાં આવે તો 19 અને 20 મેના દિવસો કન્યા રાશિના જાતકો માટે પ્રગતિ, જવાબદારી અને આત્મમંથનના દિવસો રહેશે. જ્યાં એક તરફ મહેનત અને સમજદારીથી સફળતા મળશે, ત્યાં બીજી તરફ ગુસ્સો અને બેદરકારી નુકસાન પણ કરાવી શકે છે. એટલે આ 2 દિવસમાં માત્ર એક જ વાત યાદ રાખજો: ધીરજ અને સંતુલન જ તમારી સૌથી મોટી શક્તિ બનશે. જો તમને આ વિગતવાર રાશિફળ ગમ્યું હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. અને હા, કોમેન્ટમાં જરૂર લખજો કે તમે કઈ રાશિના છો અને આ ભવિષ્યવાણીમાંથી કઈ વાત તમારા દિલને સૌથી વધારે સ્પર્શી ગઈ.